સંસદ શિયાળુ સત્રના બીજા દિવસે બંને ગૃહોની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત. લોકસભામાં વિપક્ષના હોબાળાને પગલે કૃષિ ક્ષેત્રને સંલગ્ન પ્રશ્નોત્તરી કાળ ઠપ્પ. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની તમામ દળોના ફ્લોર લીડર્સ સાથે બેઠક. રાજ્યસભામાં મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ 2025 અંગે થઈ ચર્ચા. વધુ વિચારણા માટે લોકસભામાં પરત મોકલાયું બિલ તો એસઆઈઆર મુદ્દે ધમાસાણ. સત્તા પક્ષ વિરોધ પક્ષની સામે આક્ષેપબાજી. સંસદીય કાર્યમંત્રી કહ્યું, શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે ચર્ચા કરવા વિપક્ષ તૈયાર થાય. સંચાર સાથી એપ અંગે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન. કહ્યું, એપ સંપૂર્ણપણે વૈકલ્પિક. એપના માધ્યમથી સાયબર ફ્રોડ પર ગાળીઓ કસવાનો સરકારનો પ્રયાસ. એપને કારણે 2.5 કરોડ ફ્રોડ કનેક્શન થયા ટ્રેસ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે પ્રગતિ સાથે સાયબર સુરક્ષાને વધુ મજબૂત કરવી એ વર્તમાન સમયનો તકાજો. નાણામંત્રીએ ગ્લોબલ ફોરમ પ્લેનરી મીટિંગને સંબોધતા કહ્યું, વૈશ્વિક દેશોના સંયુક્ત પ્રયાસ જરૂરી. રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું વડોદરાના કાયાવરણથી પ્રસ્થાન. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરદાર સભાને સંબોધતા કહ્યું, દરેક રાજનેતા માટે સરદાર સાહેબ પ્રેરણા સ્ત્રોત. તો ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કહ્યું, આજે દેશ અને દુનિયામાં થઈ રહી છે ગુજરાત મોડલની ચર્ચા. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક. 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું કરાયું સન્માન. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રી જનધન યોજનાથી બેન્કિંગ ક્ષેત્રમાં આવી અભૂતપૂર્વ ક્રાંતિ. દિવ્યાંગો માટે વધુ એક હિતલક્ષી નિર્ણય. હવે 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને વર્ષ 2025-26ની સંત સુરદાસ યોજનાનો મળશે લાભ. છેલ્લા 5 વર્ષમાં 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ચૂકવાઈ ₹820 કરોડથી વધુની સહાય. લોકરક્ષક દળની ભરતી માટે મહત્વના સમાચાર. 11,925 ઉમેદવારોનો પ્રોવિઝનલ મેરિટ યાદીમાં કરાયો સમાવેશ. ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાયું મેરિટ લિસ્ટ. અને ભારતીય શેર બજાર સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગના માહોલ સાથે બંધ. સેન્સેક્સ 503 અંક તો નિફ્ટી 143 અંક નીચે સરક્યો. બેન્કિંગ, ફાઇનાન્શિયલ, ડિફેન્સ શેરોમાં વેચવાલી. ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ 33 પૈસા નબળો રહેતા 89.88ના સ્તરે બંધ.